પણ ફોકસ ક્યારેક ઘટ્યું હશે આપની એક્ઝામ દરમિયાન, તો આપનું મંતવ્ય આપો. નીરવભાઈ નમસ્કાર. તમે ફોકસની વાત કરી છે તો સૌથી પહેલા હું સ્વીકારું છું કે હું અત્યારે અહીંયા બેસીને ફોકસ કરી શકતો નથી, કારણ કે મારાથી 3 ફૂટની દૂરી ઉપર મારા વાઈફ બેસ્યા છે. તો ટૂંકમાં છે કે ભાઈ ચેલેન્જ તમારી આજુબાજુ ફરશે, રહેશે, રહેવાના છે, પણ બોલવાનું છે, કરવાનું છે, કામ કરવાનું છે. અને કદાચ ધીરેનભાઈ મારી જે સીટ છે આ પહેલા ભરતભાઈ એટલે કે બીસીસા, પછી ગિરીશભાઈ, પછી મારી અને પછી રીચાની રાખી હતી. તો હું આ ગિરીશભાઈનો વેટ કરી રહ્યો છું કે ક્યારે આવશે ને ક્યારે બેસશે અહીંયા. અને આપણા ઉન્નતભાઈ પંડિત સાહેબ જે ભાવનગરના જમાઈ પણ છે. અને સાહેબ તમે પેટેન્ટ કંટ્રોલર, આખા ઇન્ડિયાના પેટેન્ટ કંટ્રોલર છે, પણ પેટેન્ટ કંટ્રોલર જગ્યા જે તમારો હોદ્દો પત્ની કંટ્રોલર હોત તો હું માનું છું કે આ બધા એટલે કે તમારી સામે અહીંયા અરજીનો ઢગલો થતો બી શું કરવાનું છે. સાચી વાત છે નીરવભાઈ? મને લાગે છે કે સ્ટેજ ઉપર હું એકલો છું કે હસબન્ડ વાઈફ સાથે બોલી રહ્યા છે, તો મને ઘર જેવું જ લાગે છે. એટલે કે બોલવામાં થોડુંક મતલબ તમને રિક્વેસ્ટ છે કે નેક્સ્ટ જ્યારે પેનલ ડિસ્કશન થાય ત્યારે રીચાને બોલાવશો અથવા તો મને બોલાવશો, બંનેને સાથે નહીં. જ્યાં સુધી ફોકસની વાત છે તો હું રીચાની વાત સાથે સહેમત છું. મારી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી, પરંતુ ખરેખર સહેમત છું કે કોઈ પણ કરિયરનું જ્યારે સિલેક્શન કરવાનું હોય કે નોટ ઓનલી કરિયર, બીજી વસ્તુ પણ અત્યારે આપણે કરિયર વિશે વાત કરી રહ્યા છીએ તો 5 થી 6 વસ્તુ હોય છે, એના ઉપર ધ્યાન મૂકીને અને એનો સાયન્ટિફિક રીતે એનાલિસિસ કરીને અને પછી જ આપણે કરિયર કે ફિલ્ડ ચૂઝ કરવું જોઈએ. એમાં એક હોય છે ઓરિએન્ટેશન બાળકનું, પછી હોય છે ઇન્ટરેસ્ટ, પછી એનો એપ્ટિટ્યૂડ, પછી એની પર્સનાલિટી, પછી તમારા પારિવારિક અને સામાજિક ફેક્ટર કેવા છે, અને પછી વર્તમાન સમય અને આગળનું 10-15 વર્ષનો ટાઈમ શું છે. આ 5 થી 6 ફેક્ટર ધ્યાનમાં રાખીને અને પછી જે તમે ફિલ્ડ ચૂઝ કરશો તો પછી ફોકસ કરવામાં એટલે કે તકલીફ નહીં પડે. અધરવાઇઝ શું છે કે ભાઈ તમે ફક્ત 10મા ધોરણમાં તમારા કેટલા ટકાવારી છે, કે બાળકનું ખરેખર કવિ હૃદય છે અને તમે આઈઆઈટીમાં મૂકી દીધું, કે આ બાળક એન્જિનિયરિંગનો માણસ છે અને તમે કહો છો કે ભાઈ તમને હિન્દી કબીર વાંચવાનું છે, તો પછી એને તકલીફ પડશે ને ફોકસમાં પણ તકલીફ પડશે. જે વસ્તુમાં આપણો ઇન્ટરેસ્ટ હોય છે, જે વસ્તુમાં આપણે